હેલો, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું આપ સર્વનું સ્વાગત કરું છું. મહેનતની મોસમ ની સિરીઝની અંદર આજે હું લઈને આવ્યો છું રીઝનિંગ નો લેક્ચર. રીઝનિંગ ની અંદર ખાસ કરીને શ્રેણી એટલે એવું ચેપ્ટર કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટને ખૂબ જ પસંદીદા ચેપ્ટર, ખૂબ જ વધારે પૂછાતું હોય એવું ચેપ્ટર એટલે શ્રેણી. ચાલો, અલગ અલગ પ્રકારની આપણે શ્રેણીઓ સોલ્વ કરશું, પણ કન્ડિશન એ કે તમારે મારી હારે સોલ્વ કરવાની. બાકી હું તો કર્યા કરીશ, મારી તો સોલ્વ થઈ જાય, તમારી સોલ્વ થાય નહીં. ક્યારે થાય તો કે એક વર્ષ પછી, ક્યારે બીજી વાર એક્ઝામ આપવા જાવ ત્યારે, કારણ કે પહેલી વારમાં તમે સોલ્વ નથી કરી. હારવાર સોલ્વ કરજો. ઓકે, સારું, ચાલો ચાલુ કરીએ આપણે મહેનતની મોસમનો એપિસોડ 12 રીઝનિંગ નો. ચાલો, તો શ્રેણી આપની સમક્ષ આવી ગઈ છે. ચાલો, શ્રેણી જો બધી થોડીક અલગ છે, આપણી ભાષામાં કોઈ તો અડવિતરી છે. સોલ્વ કરજો, પોઝ કરી વિડીયો ટ્રાય કરજો, પછી જ વિડીયોનું સોલ્યુશન જોજો. ઓકે, ચાલો શરૂ કરીએ. ચાલો, પેલું શું છે? 100, 100, 200, 1199, ખબર નથી, 12198. જો શ્રેણીના પેલા આપણે પ્રકારોની વાત કરીએ. ઓકે, પ્રકારની વાત કરીએ તો એક શ્રેણી હોય ફિબોનાકી શ્રેણી. આવતી જાય હું તમને જણાવતો જઈશ. ઓકે, ફિબોનાકી શ્રેણી હોય, પછી હોય એકાંતર શ્રેણી. ઓકે, પછી એના પછી આવે તફાવતની શ્રેણી. પછી વાત કરીએ તો હવે તફાવતનો તફાવતની. ઓકે, એ તફાવતમાં દેવી છે, પણ તફાવતનો તફાવત નીકળતો હોય એવી શ્રેણી આવશે. પછી એના પછી કઈ આવે તો કે એના પછી વર્ગ, એના પછી ઘન, અને ત્યાર પછી છેલ્લે કઈ તો ગુણાકાર. પણ વસ્તુ યાદ રાખજો, શું તો કે આ બધી રહી ને એ લાઈનમાં જ આવવી જોઈએ. પહેલા તમારે ફિબોનાકી ટ્રાય કરવાની, પછી એકાંતર ટ્રાય કરવાની, પછી તફાવત જોવાનો, પછી તફાવતનો તફાવત જોવાનો. સૌથી છેલ્લે આ બધી જે શ્રેણી રહી ને એ લિમિટમાં વધતી હશે. ઓકે, અને આ જે શ્રેણી રહી ને એ બે ફાર્મ જાતી છે. હોય ને આપણા જીવનમાં એવા ઘણા માણસો આવતા ઉઠતા જ હોય આખો દી. ઓકે, આ શ્રેણી એવી છે. ચાલુ કર્યું એનાથી બહુ લાંબી જતી હોય. જો 1 થી ચાલુ કરીને 12000 પહોંચી તો આને લાંબી શ્રેણી કહેવાય. ઓકે, તો એવી શ્રેણી જ્યારે આવે ત્યારે તમારે પહેલા આને પ્રાયોરિટી આપવાની, આને ટ્રાય કરવાનું. ડન છે? ચાલો, વર્ગ, ઘન અને ગુણાકાર ઈ પાછું લાઈનમાં જવું જોઈએ. પહેલા તમારે વર્ગ જ ટ્રાય કરવાનો, પછી ઘન જ ટ્રાય કરવાનો, પછી ગુણાકાર જ ટ્રાય કરવાનો. ઓકે, તો આ છે આપણો શ્રેણી ચેપ્ટરનો નિયમ છે. ઓકે, આની અંદર તમને અંક શ્રેણી અને મૂળાક્ષર શ્રેણી બધું મળી જશે. ઓકે, તમારે બીજું કઈ જોવું પડશે નહીં. અને આ લેવલની શ્રેણી સોલ્વ કરી લેશો એટલે તમને જીપીએસસી સુધી વાંધો નહીં આવે, એ ફાઇનલ વાત છે. ડન છે? ચાલો આપણે શરૂ કરીએ. ઓકે, આ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો, આ સિક્વન્સમાં જ સોલ્વ થવું જોઈએ. ઓકે મિત્રો, ચાલો જો સૌથી પહેલા જોવાનું ફિબોનાકી. ફિબોનાકી એટલે શું થાય તો કે જો 1 અને 100 નો સરવાળો, તો કે 110 છે અહીંયા? ના, નથી, તો એને ફિબોનાકી કહેવાય. ઓકે, તો એવું થતું નથી. એકાંતર શ્રેણી. એકાંતર શ્રેણી એટલે શ્રેણીમાં આગળ વધતા હોતા ક્યાંય ઘટાડો થાય, એકવાર ક્યાંય ઘટાડો થાય, અંકનો ઘટાડો થાય ત્યારે એને કહેવાય તો કે એકાંતર શ્રેણી. પછી હવે તફાવત. જો એવું આમાં તો થતું નથી, તફાવત ટ્રાય કરો છો, તફાવત થાય પછી તમારે વર્ગ, ઘન અને ગુણાકારમાં જવાનું. ઓકે, ચાલો તફાવત ટ્રાય કરો તો જો આનો નાનો તફાવત જો તો કેટલો છે, એવું જોતા ખબર પડે કે 99 નો તફાવત છે. ડન. આનો નાનો તફાવત ટ્રાય કરો જોઈએ, 100 થી 200 એટલે 100 નો તફાવત છે. આટલું રેડી. હવે આગળ જોવો જોઈએ કેટલો તફાવત થાય છે. જો 200 1000 એટલે 800 ને જોવો જોઈએ 999 જેવો તફાવત દેખાય છે. ઓકે, એક સિક્વન્સ આપને જાણવા મળે છે. શું? 99 પછી 100, 999. તો હવે કેટલા આવે? 1000 આવે. તો 1000 એકવાર આપણે ટ્રાય કરીને જોઈ લેજો. અહીંયા જવાબ આવી જાય તો સાચો જવાબ હોય એવું માની નથી લેવાનું. પાછળ જે સંખ્યા આપી એને એકવાર સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. આગળ શ્રેણીમાં તમને ખબર પડશે બધી. ઓકે, આની અંદર એકવાર 1000 એડ કરીને જોવો જોઈએ. આમાં 1000 એડ કરો જોઈએ. આમાં 1000 એડ કરો એટલે કેટલા થઈ જશે તો કે 1000 છે તો 2199 ઓપ્શનમાં છે. તો કે આ ઓપ્શનમાં તો છે. જો આ એક ને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે કેટલા વધવા જોઈએ જોવો જોઈએ. અહીંયા 2 નવડા, અહીંયા 3 નવડા. હવે કેટલા વધવા જોઈએ? 4 નવડા. એટલે કે આની અંદર હું 9999 ને એડ કરું તો આ મળે તો કે જોઈએ 18 નો 8 વધી ચડી 1, 18 ને 1 19 નો 9 વધી ચડી 1, 9 ને 1 10 ને 1 11 નો 1 વધી ચડી 1, 9 ને 1 10 ને 2 12. જોજો એવું છે. આ રહ્યું 12000
198 મતલબ આપણો જવાબ શું સાચો પડશે તો કે જવાબ છે આપણો બી ઓપ્શન 2199 ખબર પડી શું તો કે 99 100 999 1000 અને 9999 હવે કેટલા વધતા હોય તો કે 10000 વધતા હોય ખબર પડી ગઈ સિક્વન્સ તફાવતથી સોલ્વ થઈ ગઈ તો વર્ગખંડમાં આપણે જવાની જરૂર જ ન પડી ઓકે ચાલો નેક્સ્ટ કરીએ 4 છે 10 છે 19 છે 33 છે 54 છે ખબર નથી 131 છે શું કરશું સૌથી પહેલા જોવો જે ફિબોનાકી બને 4 10 પ્લસ એટલે 14 14 તો થતા ને 19 થઈ નથી બંધ એકાંતર ક્યાંય ઘટાડો થઈ ક્યાંય નથી થતો શું ટ્રાય કરશો નેક્સ્ટ તો કે તફાવત ચાલો તફાવત જોવો જોઈએ કેટલો તફાવત છે 6 નો તફાવત અહીંયા તો 9 નો તફાવત હવે એના પછી જોવો જોઈએ કેટલો તફાવત છે જો 19 ને 1 20 ને 13 બીજા એટલે 1 ને 13 એટલે 14 નો તફાવત આ તો તફાવત કઈક અલગ અલગ કહે છે અહીંયા 54 ને પહોંચ્યા 54 એટલે કેટલો તફાવત થયો જોજો 33 એટલે 43 અને 53 ને 53 એટલે 20 ને 21 નો તફાવત આવું કઈક થાય છે જોજો કાંઈ લાઈટ થઈ તમને અહીંયા ખબર નથી એક વસ્તુ કરો જોઈ તફાવત નહીં તફાવત ટ્રાય કરવાનો ટ્રાય કરો જોજો આમાં જોવો તો 3 નો વધારો છે ને તફાવત નહીં તફાવત 6 માં 3 નો વધારો 9 થાય અહીંયા કેટલાનો વધારો જોયો અચ્છા 5 નો વધારો અહીંયા જોવો તો 7 નો વધારો ખબર પડી આને કહેવાય તફાવતનો તફાવત 3 5 7 હવે કેટલા વધશે 9 વધશે જોઈ જો શ્રેણીમાં ભૂલ ખાવડાવી દે એટલે ધ્યાન રાખજો અહીંયા 9 નો વધારો કરો જોઈએ અહીંયા 9 પ્લસ કરો જો ઓબ્વિયસલી 3 5 7 એકી સંખ્યાનો વધારો થઈ જાય આપણે એમ જોયું આમાં 9 નો વધારો કરો તો 21 માં 9 નાખવાના 21 માં 9 નાખો તો 30 થાય અને 54 માં 30 નાખો તો 54 માં 30 નાખો એટલે કેટલા થાય તો કે 64 74 84 જોજો ઓપ્શનમાં છે પેલો જ ઓપ્શન છે મેં તમને કીધું પાછળનું ચેક કરવાનું બાકી તો વા થતા હોય 90 ના આવો તો 9 થઈ ગયા હોય એવું થાય એટલે ટ્રાય કરી લો પાછળનું જોવો જોઈએ હવે 9 વધારે હવે કેટલા વધારશો 11 કેમાં નાખશો 30 માં 11 નાખવાના 30 માં 11 નાખજો 31 હવે જો 41 સોરી તો 84 માં તમે 41 સેટ કરો તો 5 12 125 131 પહોંચવાનું લ્યો ગાંઠિયો વહી ગયો થયું ભેગું ન થયું તો હવે શું કરવાનું 9 ની જગ્યાએ કંઈક બીજો લેવું પડશે અહીંથી આપણો જવાબ ખોટો પડે છે એટલે પેલા આને ચેકી નખાય જો ભૂલ ખવડાવી દે આપને એમ થયું 84 ફોર્મમાં 84 કરી દીધા ઘરે આવીને ખબર પડે કે આ તો પૂરું થઈ ગયું અહીંયા 9 ને હટાવો અહીંથી 11 ને હટાવો જોઈ અહીંયા 31 નો થાય 3 નો આવે ને કારણ કે 9 પ્લસ કર્યા જ નથી આપણે ચાલો ફરીથી સોલ્વ કરીએ 3 5 7 જો એકી સંખ્યા તો છે પણ હારે હારે જો તો 3 5 7 અવિભાજ્ય સંખ્યા કહેવાય કે નહીં તો હવે 7 પછી એક અવિભાજ્ય સંખ્યા એડ કરવાનો ટ્રાય કરો તો 3 5 7 પછી કઈ અવિભાજ્ય આવે 8 નો આવે 9 નો આવે 3 3 9 થાય એટલે 9 નો આવે 10 નો 11 આવે હા આમાં 11 એડ કરો તો કેમાં 21 માં ડાયરેક્ટ આમાં 11 નો કરતા રેલો આવશે આમાં 11 એડ કરો તો 21 માં એટલે થઈ ગયા 32 હવે 32 કેમાં એડ કરવાના 54 માં એડ કરવાના 54 માં 32 નાખો તો કેટલા થાય તો કે 56 અને 30 બીજા એટલે 86 થાય હા 86 તો છે ઓપ્શન થઈ ગયો નહીં પેલા જોઈ લ્યો આગળ થાય છે 32 હવે કેટલા એડ કરવાના અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે કેટલા એડ કરશું અહીંયા કર્યા આપણે 11 એટલે થઈ ગયા અહીંયા 21 ને કેટલા થઈ ગયા 32 ઓકે હવે કેટલા એડ કરશું 11 ને 13 આવશે ને 11 પછી 12 નો આવે 13 અવિભાજ્ય કહેવાય 13 આવશે 32 માં તમે 13 નાખો તો 32 માં 3 નાખો તો 35 35 ને 10 45 45 કેમાં નાખવાના તો કે 86 માં 45 સેટ કરો તો 11 નો એકડો વધી ચડી 1 8 ને 4 12 ને 1 13 આવી ગયા જો ખબર પડી શું હતું ખબર પડી અહીંયા કેનો વધારો તો કે અહીંયા અવિભાજ્ય સંખ્યા ખબર પડી ઓકે નેક્સ્ટ જોઈએ
જો ક્લિયર નો થતું હોય તો 2 વાર વિડીયો જોજો. એમના મૂકી ન દેતા આમાં તો મજા આવે. લ્યો 3 4 5 6 7 એ કે 8 8 તો આવી ગયા. એ કે 9 10 પેલો જ ઓપ્શન ટીક કરીને હા ઘૂઘરા જેવા થઈને આવતા રહ્યો. ઘરે આવો તો પૂરું થઈ ગયું. નહીં કરવાનું. પાછળ જો શરૂઆતનો વિડીયો શરૂઆતમાં ચાલુ કર્યું તો કીધું એકાંતર શ્રેણી વૈજા 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 એ ગાંઠિયો ઘઈટો ને. તો હવે શું કરવાનું? 13 10 ઘઈટા તો કઈ કહેવાય? એકાંતર શ્રેણી કહેવાય. એકાંતર શ્રેણી જોજો. એકાંતર શ્રેણી આવે એટલે કેમ કરવાની? તો કે એકને મૂકીને એક, એકને મૂકીને એક જોતા જાય. 3 માં 2 નાખો તો 5, 5 માં 2 નાખો તો 7, 7 માં 2 નાખો તો 9 થાય. હાલો 9 આવી ગયા. ઓકે. 4 માં 2 નાખો તો 6, 6 માં 2 નાખો તો 8, 8 માં 2 નાખો તો 10. થાય જ નહીં. પછી 10 માં 2 નાખો 10. પૂરું થઈ ગયું. નો થાય. 9 માં 2 નાખો તો 11, 13 આવ્યો. શું કરશો? નો થાય ભેગું. કઈક બીજું ટ્રાય કરો. 3 5 પછી 7. હવે એક કામ કરો. ઓપ્શનમાં શું હે જો 9 વાળો તો છે જ નહીં. તો ફાઇનલ હે. ઓકે. હવે પાછળ 13 અને 10 છે તો એટલું જોતા ખબર પડી જાય. અને પેલાના દાખલામાં વિચારો જોઈ. જો તો 3 5 7 11 13 તો આપણી આગળ છે. 11 ની જગ્યા ખાલી છે. સમજાણું? શું હતું? અવિભાજ્ય સંખ્યા. ટ્રાય કરો જો એની અંદર એકવાર. આમાં અવિભાજ્ય કરો છો. 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય. હવે કઈ? 11. હવે ડાયરેક્ટ ટપાવો જોઈએ. 11 ને 13 કમ્પ્લીટ. 11 વાળો ઓપ્શન જોવો જોઈએ. અત્યારે એક જ છે. ત્યારે પરીક્ષામાં પછી એને એવું ન કરાય. બુદ્ધિનું પ્રદર્શન કહેવાય. અને જો બીજે ટ્રાય કરવા જાવ તો હોય જ નહીં. તો બીજા ટ્રાય કરો. આ જવાબ આવતો હોય ફાઇનલ. અત્યારે કરાય. 4 6 8 8 આવી ગયા. હવે જો આ અવિભાજ્ય હશે. અવિભાજ્ય. હવે અહીંયા 11 આવી ગયા. 8 ને 2 10 થાય. 11 અને 10 તો ઓપ્શનમાં જ નથી. 11 અને 10 તો ઓપ્શનમાં નથી. અને જો અહીંયા 10 આવતા હોય તો પછી આ 12 આવવા જોઈએ. 12 તો છે નહીં ને, તો 10 છે. તો શું કરશું? 4 6 8. જો અહીંયા અવિભાજ્ય લીધી તો અહીંયા એક કામ કરો તો વિભાજ્ય સંખ્યાને લાઈનમાં લઈને ટ્રાય કરો તો જો 4 6 8. હવે કઈ વિભાજ્ય આવે? 9 આવે. 9 વિભાજ્ય કહેવાય. 3 9 9. હવે વિભાજ્ય તો કે એના પછી 10 થઈ ગયું. 11 9 આપણો જવાબ આવી ગયો. સમજાણું કે નહીં? નેક્સ્ટ ટ્રાય કરીએ. જો નો સમજાય તો બીજી વાર વિડીયો ને ચાલુ કરજો. બાકી પૂરું થઈ ગયું. ઓકે. ખાલી વિડીયો જોવા ખાતર આપણે જોવાનો નથી. ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. 8 છે, 24 છે, પછી કેટલા છે? 2 વહી ગઈ કે હું? હા આ ત્રીજી થઈ ગઈ. ઓકે ચોથી. ચાલો 8 છે, 24 છે, કેટલા છે પછી? 60 છે, 124 છે, ખાલી જગ્યા અને 305. જો લાંબુ ગયું. શું કરશો? ટ્રાય કરો જોઈએ. પેલા ફિબોનાકી બનતી નથી. એકાંતર તો હોય નહીં કારણ કે ઘટતા નથી. તફાવત ટ્રાય કરો જોઈએ. તફાવત ટ્રાય કરો જોઈએ. કેટલા થાય? 8 ને 2 એટલે 16 વધ્યા. 24 ને 60 પહોંચ્યા એટલે 30 ને જો 36 વધ્યા. 60 થી 124 પહોંચ્યા એટલે 60 નાખો એટલે 120 થઈ જાય. 60 ના બીજા 4 એટલે 64 વધ્યા. હા હવે શું વધ્યું ખબર જ નથી. શું કરશો? ચાલો વિચારો. શું કરશો? જો કઈક ખબર પડવી જોઈએ. કઈક ખબર પડે. હવે અહીંથી અહીંયા પહોંચવાનું છે ને, પાછું લાંબુ પહોંચવાનું છે. કારણ કે અહીંયા 100 માં છે ડાયરેક્ટ 300 છે એટલે 200 નો વધારો થાય એટલે કઈક અલગ થતું હશે. તફાવત ને જોવો તો કઈ દેખાય તમને? તફાવત જો તો આ 16, આ 36, આ 64 એ કઈ છે? કોઈનું કઈ લાગતું ઓળખતું એની અરે કઈ હે કઈ? હે સંખ્યાની વાત કરવો. કોઈની અરે કઈ એટલે કઈ બીજું ન વિચારતા. જો તો આ 16 છે, 4 નો વર્ગ છે, એ બોલો 6 નો વર્ગ, એ બોલો 8 નો વર્ગ. ખબર પડી? 4 6 8. હવે કેટલાનો વર્ગ? 10 નો વર્ગ અહીં કરીને જો પેલા જોવાનું કહું હું. ડાયરેક્ટ ફાઇનલ આન્સર ન કરતા. જવાબ પાછો ઓપ્શન માં હશે ઈ ખોટો. હવે 10 નો વર્ગ કરો તો કેટલો થાય? 100. હવે કેમાં 100 ઉમેરશો? અહીંયા. આમાં 100 ઉમેરો તો 224. 224 આમ ઓપ્શનમાં તો
છે જ નહીં, છે જ નહીં. શું કરશો હવે? હવે શું કરશો? લ્યો 224 છે જ નહીં. અમુક હોય ને તો શું કે મહાન આત્મા હોય ને, પ્રિન્ટ મિસ્ટેક, પ્રિન્ટ ગ્રેસિંગ મળશે, ગ્રેસિંગ મળશે. 324 ભૂલમાં 224 ગ્રેસિંગ મળશે. ઘરે આવીને ખબર પડશે. શું ખબર પડશે? હવે જોઈએ. જો કેની સિક્વન્સ હાલે. અને પેલા દાખલામાં અવિભાજ્ય આવી, પછી અવિભાજ્ય વિભાજ્ય આવી. આમાં વિભાજ્ય એકવાર ટ્રાય કરી લ્યો ને, શું જાય આપણું 4 6 8. તો હવે વિભાજ્ય કઈ આવે? 9 આવે. કરો જોઈએ. 9 9 વર્ગ 81. 81 એડ કરો તો 124 પ્લસ 81 કરો તો 5 10 1 2 205. લ્યો લેતા જાવ. ક્યાં ગયા 205? આઈ રહ્યા. હવે 10 નો વર્ગ, કારણ કે 10 9 પછી 10 અવિભાજ્ય આવે ને, વિભાજ્ય સંખ્યા આવે ને. આમાં 10 નો વર્ગ એટલે કે 100 એડ કરો તો 205 માં 100 એડ કરો 305 આવી ગયા. લ્યો પ્રિન્ટ મિસ્ટેક વાળા વિખાઈ જાય. પછી સમજી ગયા શું થયું? શું છે આ? તો કે વિભાજ્ય સંખ્યાનો વર્ગ. સમજાઈ જાય? હા, અમુક કે 4 થી જ ક્યાં ચાલુ થાય? તો વિભાજ્ય સંખ્યા 4 થી જ ચાલુ થાય. મારો વાલા એક ને આપણે વિભાજ્ય અવિભાજ્ય કઈ ગણતા નથી. 2 અવિભાજ્ય છે. 2 એકમાત્ર એવી સંખ્યા છે બેકી હોવા છતાંય અવિભાજ્ય છે. 3 અવિભાજ્ય થાય. 4 થી તો ચાલુ થાય વિભાજ્ય સંખ્યા. 4 થી જ લેવી ને. સમજાણું કે નહીં? નેક્સ્ટ ટ્રાય કરીએ. 4 3 4 5. ઓકે, આ નિશાની રહી કેની છે? બાદ બાકીની છે. એ બાદ બાકી બધો બધી હે બાદ બાકી હો, બધો બધી ને ટ્રેન્ડિંગ હોય એટલે બધા ચોઈટા હોય. પછી બાદ બાકી બધો ન હોય. હાલો અહીંયા બાદ બાકી કરો જોઈએ. શું આવે છે ઈ જોઈએ. 3 માંથી 4 કાઢો તો શું આવશે? જો બાદ બાકી તો ખબર પડી જાય ને. વળી અમુક કે અમને કેમ ખબર પડે બાદ બાકી છે? જોતા ખબર પડે. કઈ બીજો ઓપ્શન નથી તમારી આગળ. એમાં કઈ લખીને આપ્યું ન હોય એટલે જોવાની. બાદ બાકી હે તો બાદ બાકી હે. ચાલો -1 આવે કે નહીં? 3 માંથી 4 કાઢો તો -1. 5 માંથી 14 ને કાઢો -9. 7 માંથી 32 જાય -25. કાઢો. લ્યો ખબર જ નથી હું કાઢું. 13 માંથી 94. 13 માંથી 94 ન જાય તો 94 માંથી 13 કાઢો. 3 જાય તો 81. હાલો 81 કેવા? માઇનસ. આમાંથી કાઢો 17 માંથી 138. 138 માંથી 7 જાય એટલે કેટલા વધશે? તો કે 31 ને બીજા 10 જાય એટલે 21 કેવા? માઇનસ. જોજો સંખ્યા જોઈને કઈ ખબર પડે શું છે? શું છે? વર્ગ છે ને. 1 નો વર્ગ 3 નો વર્ગ. જો અહીંયા 1 નો વર્ગ 3 નો વર્ગ 5 નો વર્ગ 9 નો વર્ગ 11 નો વર્ગ. જોજો 1 3 5 પછી કેટલા આવે? 9 છે તો 7 જ આવે ને ઓબ્વિયસલી. તો અહીંયા શું આવશે? 7 નો વર્ગ. પણ કેવો થવો જોઈએ? જોજો માઇનસ 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 7 નો વર્ગ એટલે 49. -49 થવા જોઈએ. પણ ઓપ્શન એવા એટલે ઓપ્શનમાં એવો ઓપ્શન ફાઇન્ડ કરવાનો છે જે -49 આવતો હોય. ટ્રાય કરો. લ્યો 40. અહીં જો માઇનસ માઇનસ પ્લસ 40 પ્લસ 9 49 થાય પણ કેવા? પ્લસ. ઓપ્શન આવે નહીં. જો ઓપ્શન માં બધામાં જોજો પાછો. આ છેલ્લે એવો તો માઇનસ માઇનસ પ્લસ 11 પ્લસ 38. લ્યો 49 થાય ખરા પણ કેવા? પ્લસ આવે નહીં. હાલો બાજુ બે માં રમીએ. -9 માઇનસ 58. હા 49 થઈ ગયા. ઈ કેવા? માઇનસ. 60 માંથી 11 અથવા તો 11 માંથી 60 કાઢો તોય 49 થઈ ગયા. માઇનસ. હા હરવાણા રેલો આવ્યો. શું કરવું? શું કરવાનું? બે માં 49 માઇનસ થયા. હવે અહીંયા જોવો અને ઉપર જોવો. કાંઈક સિક્વન્સ બેઠતી હોય ને એવું કઈક કરવાનું છે આપણે. જોવો તો અહીંથી 3 થી ચાલુ થયું, 5 થી ચાલુ થયું, 7 3 5 7. હા 9 આવે ને સર? હા 2 વધારે તો 9 વધારે. હાલો કરી નાખો. તો પાછળ તો જો અમારા વાલા 9 હોય તો પછી 11 આવવા જોઈએ. 13 પછી ડાયરેક્ટ 15 આવવા જોઈએ. 17 13 17 7 5 3 શું છે? અવિભાજ્ય સંખ્યા હે. તો 3 5 7 પછી અવિભાજ્ય કઈ આવે? 11 આવે. 11 અહીંયા છે. આપણો ઓપ્શન આ પડે સાચો. સમજાણું? આ શું છે?
અવિભાજ્ય. કેટલાય કે હું વિભાજ્ય ને અવિભાજ્ય કરી પેલા ટાઈમ આમાં જ બગડે ને. હવે શ્રેણીની આખી સિસ્ટમ આવી જ આવશે. હવે 2 વૈધાન 5 વૈધાન 7 વૈધાન પાછા 2 5 7 એવી હવે નહીં પૂછાય. વર્ગ લ્યો 1 નો વર્ગ 1 પ્લસ 1 2 2 નો વર્ગ 4 પ્લસ 1 5 એવી હવે નો પૂછાય. હવે અવીનો જમાનો હોય. સમજ્યા? હવે અવાનો જમાનો હોય. કારણ કે 10 લાખ ફોર્મ માંથી 10,000 ને લેવાના હોય, 1 ને લેવાનો તો આવું જ જોઈએ. બાકી હાલે નહીં. 99 સોલ્વ ન કરી શકવા જોઈએ, એક જ સોલ્વ કરી શકે ને એવી શ્રેણી પૂછાય. એટલે આવી લેવલ વાળી શ્રેણી છે. અને આ એકવાર જોઈ લો ને કે વાંધો નહીં, આવી ફાઇનલ વાત છે. ચાલો ખબર પડી ગઈ. 11 માઇનસ 60 એટલે કે સી ઓપ્શન જવાબ આવશે. કેવી રીતના સમજાઈ ગયું? 49. એટલે અહીંયા હું જવાબ શું આવે તો કે 11 માઇનસ 60. ડન. ચાલો નેક્સ્ટ જોઈએ. 2 10 12 59. જો 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 એક વસ્તુ જો 2 10 12 વૈધા 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 ઘટા 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 ઘટે તો શું કરવાનું? ઘટે તો શું કરવાનું? ઘટે તો શું કરવાનું? તો કઈ નહીં વર્ક. એકાંતર શ્રેણી એકાંતર શ્રેણી એકાંતર શ્રેણી. હવે એકાંતર માં જોવો જોઈએ. 10 વૈધા 10 વૈધા ને 2 થી 12 10 વૈધા. એ કઈક કઈક થયું 18 વૈધા. હા કઈક કઈક થયું, થવા દેવાનો, બીજો કોઈ ઓપ્શન નથી. જો કેટલા વૈધા? 58 વૈધા. શું કરશો લ્યો? હવે વિચારો શું કરશો? કરો શું કરશો લ્યો? મેં તમને કીધું ફિબોનાકી તો બનતી નથી. એકાંતરમાં મેળ નથી પડતો. તફાવત કરો પણ એકાંતર હોય તફાવત એ ન થાય. હવે કોનો વારો આવ્યો તો કે વર્ગ ઘન અને ગુણાકારનો. તો વર્ગ કરવાનો ટ્રાય કરો જોઈએ. આ તો કઈ પોસિબલ નથી ને, એટલે હવે વર્ગ ઉપર ટ્રાય કરો. ચાલો વર્ક કરો જોઈએ. કેનો વર્ક કરશો? ક્યાંથી કરશો? 1 થી ચાલુ કરીએ. પેલા 1 નો વર્ગ. જો પેલા વર્ગની નજીક છે ને પેલા એ જોવાનો. આ 1 ના વર્ગની નજીક છે પણ પ્લસ 1 કરવો પડશે. 1 નો વર્ગ પ્લસ 1 હાલો કર્યા તો પછી 2 નો વર્ગ તો શું થાય? 4 થાય. 4 થાય ને, 2 નો વર્ગ 4 થાય. એક કામ કરો તો અહીંયા ઘન કરો તો. અહીંયા જો આ કોઈના વર્ગની પાસે છે પેલા એ જોવો તો અહીંયા છે 3 નો વર્ગ થાય. 3 નો વર્ગ પ્લસ 3 કરો તો અહીંયા વળી થઈ જાય. હાલો 12 થઈ ગયા. અહીંયા તો 2 નો વર્ગ આવે ને, 2 નો વર્ગ પ્લસ અહીંયા 1 આવ્યો. અહીંયા જો જેનો વર્ગ કરો એટલા જ પ્લસ કરો. 3 નો વર્ગ પ્લસ 3 જ કર્યા. 2 નો વર્ગ પ્લસ 2 કરો તો 2 નો વર્ગ 4 ને પ્લસ 2 કરો તો 6 થાય. ભેગું થાય નહીં. પ્રિન્ટ મિસ્ટેક ન હોય. એકવાર બીજો ટ્રાય કરો કઈ. અહીંયા જો વર્ગ કર્યો તો ઘન કરવાનો ટ્રાય કરો તો 2 નો ઘન પ્લસ જેનો ઘન કર્યો એનો જ સરવાળો કરો. 2 નો ઘન 8 પ્લસ 2 10 થયા. મેળ પડ્યો? આ પડ્યો. તો ગોઠવી દો બેનું. એટલે આમાં શ્રેણીમાં. હાલો હવે વર્ગ ઘન વર્ગ. હવે શું કરશો? ઘન કરશો. કેનો ઘન? તો કે 4 નો ઘન. 4 નો ઘન કરો તો ચોક્કે ચોક્કે 16 16 ચોક 64. હવે 4 ને જેની અંદર પ્લસ કરવાના ને, 4 નો ઘન પ્લસ 4 કરો છો 68. મેળ પડી ગયો. હવે જોવો જોઈએ 5 નો શું કરવાનો? ઘન કર્યો તો વર્ગ કરવાનો. 5 નો વર્ગ પ્લસ 5 કરો. 5 નો વર્ગ પ્લસ 5 નો વર્ગ એટલે 25 પ્લસ 5 30. હવે શું કરવાનું? 6 નો ઘન પ્લસ 6 કરવાનો. 6 નો ઘન નો ખબર હોય શું કરવું? 6 નો ઘન કેટલો થાય? તો કે 6 નો ઘન થશે 216 પ્લસ 6 કરો એટલે આપણો જવાબ શું બનશે? બે 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 બકરી નહીં 2 યાર. આમ કા કરો? 222. સમજાઈ ગયું? 222 શું કર્યું સમજાણું? પેલા વર્ગ કર્યો, જેનો વર્ગ કર્યો એની જગ્યાએ એને પ્લસ કર્યા. 2 નો ઘન કર્યો એને પ્લસ કર્યા. 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ પ્લસ 4 5 નો વર્ગ 4 નો ઘન 5 નો વર્ગ પ્લસ 5 પછી 6 નો ઘન પ્લસ 6 કરો એટલે જવાબ આવી ગયો. ચાલો સમજાઈ ગયું ને? ઓપ્શન આવશે સી 222. ચાલો 7મી શ્રેણી આપણી સામે આવી ગઈ છે. શું શ્રેણી કહે છે જોવો જોઈ. 2 4 8 32 ખાલી જગ્યા. હે 8192. બહુ વૈધા. વૈધા તો ખરા પણ બહુ વૈધા. અમુક હોય ને ફેક કમ ફેક પછી કેવું પડે ભાઈ લિમિટ મારે આ એવી શ્રેણી છે. લિમિટમાં રહે જ નહીં. ડાયરેક્ટ 2 થી લઈને 8000 પહોંચી ગયો. એ પાછો એટલામાં અહીંયા સુધી પહોંચ્યો તો હજી વિચારી વૈધા. પણ આમાં તો 2 ફાર્મ વૈધા. જોઈએ શું હોય. લ્યો આનો તફાવત કાઢો તો હાલો તો
એ 2 વૈધા, એ 4 વૈધા, એ વૈધા કેટલા વૈધા? તો કે 8 ચોક 32, 16 વૈધા. એ કઈક વૈધા, કઈક થવા માંડ્યું, નો કરાય. પરીક્ષા વચ્ચે પરસો વરી જાય, જેમાં એસી ચાલુ ને મને પરસો વરી ગયો ને તમને વરી જાય પરીક્ષામાં, એટલે ધ્યાન રાખજો. કરો તો કઈક કરો, કઈક તો કરવું પડશે, નકર તો મેન નહીં પડે. વર્ક કરો જોઈએ, 1 નો વર્ગ 1 પ્લસ 1 એ બન્યા હો, 2 બન્યા. એ 2 નો વર્ગ 4 પ્લસ 2 એ બની ગયા. લ્યો 2 નો વર્ગ તો 4 થાય. લ્યો શું બન્યું? 2 નો વર્ગ 4 પ્લસ 2 કરો છો, આમાં 1 કર્યો, પ્લસ 1 કરો તોય 3 થાય. 4 તો ભેગું જ ન થયું, વર્ક કરે ભેગું થયું નહીં. હવે ઘન કરો જોઈએ. જો 1 નો ઘન 1, 2 નો ઘન 8 -4, હું -4 નો થાય ભેગું. એક કામ કરો તો, હવે કોનો વારો? ઓપ્શન જ ન હોય, ગુણાકાર કરી લ્યો. બાકી આ શ્રેણી ખોટી હોય તો એક વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં જયારે શ્રેણી સોલ્વ કરતા ને વચ્ચે વાત કોઈ દી નો લઈ આવતા. સોલ્વ તો થાય જ, નો શું થાય? કલાક વહી જાય, પેપર લેવા આવી જાય સુપરવાઇઝર, ત્યાં ખબર પડે પેપર તો પૂરું થઈ ગયું. એને કહું એક પ્રશ્ન તો સોલ્વ કરવા દે, કઈ નથી થયો. નો થાય. વચ્ચે વાત કોઈ દી નહીં આવવાની નહીં. 15 થી 20 સેકન્ડ વધીને 30 સેકન્ડમાં જો શ્રેણી સમજાય, સોલ્વ થાય તો જ કરવાની. બાકી જય ભગવાન કહીને આગળ વધી જવાનું, નેક્સ્ટ સ્કીપ કરીને. ઓકે, એટલે ધ્યાન રાખજો એ વસ્તુ. ચાલો જોજો આની અંદર શું થાય. 2 ને અને 4 ને રાખ્યા. હવે આ 2 નો ગુણાકાર કરો તો 2 ચોક 8 આવ્યો, 4 8 ચોક 32, આનો ગુણાકાર 8 ચોક 32. તો હવે 32 8 કેટલા થાય? નો આવડે તો કરી લેવાનું હો. 32 ગુણ્યા 8, 8 તેરી 24, 240, 8 2 16, એડ કરી દો 256. ઓપ્શન માં છે તો કે આ છે, અત્યારે છે. પેલા એમને લઈ લેવાય નહીં, ઓલું ચેક કરે. 256 ને કેટલા વડે ગુણવા પડશે? તો કે એની આગળની સંખ્યા એટલે કે 32 વડે. અહીંયા 256 આવી ગયા. હવે જોજો આનો ગુણાકાર કરતા મને જવાબ આવડો મળે કે નહીં, કરો જો. હાલો 256 ગુણ્યા 32, 0 6 તેરી 18 નો 8 વધી ચડી 1, 3 5 15 ને 1, 16 નો છગડો વધી ચડી 1, 3 દુ 6 ને 1 7, 12 નો બગડો વધી ચડી 1, 5 10 ને 1, 11 નો એકડો વધી ચડી 1, 2 દુ 4, 4 ને 1 5, 2 9 1 81 92 આવે તો કઈ આવે છે. આને કહેવાય ફિબોનાકી નો ગુણાકાર. ફિબોનાકી એટલે શું થાય? તો કે 2 સંખ્યાનો સરવાળો, ત્રીજી સંખ્યા, પાછો 2 સંખ્યાનો સરવાળો, ચોથી સંખ્યા, પાછો 2 સંખ્યાનો સરવાળો, પાંચમી સંખ્યા. આની અંદર એમ જ છે, 2 સંખ્યાનો પણ સરવાળો નહીં, શું ગુણાકાર. તો આને કહેવાય ફિબોનાકી. કેવી? ફિબોનાકી. દર વખતે સરવાળો હોય, આ વખતે આપણે નવું ટ્રાય કર્યું, ગુણાકાર કર્યો. શું ખબર પરીક્ષાના જે ઓલા હેડ હોય એને મન થઈ જાય કે આજે ગુણાકાર પૂછી તો ગુણાકાર પૂછી નાખે તો આવી જાય. એવું સમજી ગયા? ધ્યાન રાખજો. હાલો સમજાઈ ગયું 256 કેવી રીતના આવ્યા? ચાલો જોઈએ નેક્સ્ટ. એ ડી એફ એચ આઈ છે, હું પણ ડી એફ એચ આઈ છે, હું એબીસીડી. આને કહેવાય મૂળાક્ષર શ્રેણી. શું કહેવાય? મૂળાક્ષર શ્રેણી. અત્યાર સુધી બધી અંક શ્રેણી કહેવાય, આ બધી મૂળાક્ષર શ્રેણી કહેવાય. એબીસીડી ના મૂળાક્ષર આવ્યા ને. ચાલો કેવી રીતના સોલ્વ કરશો? અહીંયા કરી એ રીતના, બીજો તમારે ઓપ્શન નથી. પોસ્ટ તો તમે કરતા નથી, હારે તો ગણતા નથી, ખાલી જોવા ખાતર જોવું હો એટલે હું કર્યા કરીશ, તમે બેઠા રહ્યો. આવતા વખતે પાછા મળશું બીજી એક્ઝામમાં. નથી કરવું ને એવું તો ગણો ને ભાઈ, હારે પોસ્ટ કરો ને, વિડીયો હાથે ગણો ને. ચાલો મૂળાક્ષર શ્રેણીમાં સૌથી પહેલા આપણે શું આવડશે કે એબીસીડી ના પહેલેથી એટલે કે એ 1 બી 2 એવી રીતના ઝેડ 26 સુધીની આપણે ખબર હોવી જોઈએ. મતલબ એબીસીડી નો ક્રમ ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ શું હોવી જોઈએ ખબર? તો કે એબીસીડી નો ઊંધેથી ક્રમ, Z1 Y2 X3 એવી રીતના આવતા હતા, A26 આ ખબર હોવી જોઈએ. બીજું શું ખબર હોવી જોઈએ? હા હવે શું હોય કે સર? હોય વિરોધી અક્ષર, એ નો વિરોધી કોણ કહેવાય? એન કહેવાય. જો તમને બતાવું, ક્યાં વયું ગયું આશીષ? ઓલું નો જવું જોઈએ. આવી ગયું. નો શું આવે? જો આને કહેવાય એબીસીડી વિરોધી અક્ષર.
વિરોધ જો એબીસીડી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 એકડા નથી આવડતા એમ વિચારતા નહીં ઊંધેથી 26 25 24 23 22 21 18 17 ઓકે ઝેડ ઉધી એક ડન હવે શું કરવાનું હવે મેં તમને કીધું વિરોધી અક્ષર જો 1 થી 13 ગોઠવાઈ ગયા પછી 14 થી લઈને 26 તો એના વિરોધી કહેવાય એ નો વિરોધી એન કહેવાય બી નો વિરોધી ઓ કહેવાય સી નો પી ડી નો ક્યુ હા પછી એમ હોય પી નો સી એ કહેવાય ક્યુ નો ડી એ કહેવાય એન નો એ કહેવાય એટલે એકબીજાના વિરોધી કહેવાય આ વસ્તુ એક યાદ રાખજો તો આ એબીસીડી પહેલા તમારા મગજમાં આવવી જોઈએ તો જ તમે એબીસીડી વાળા દાખલા સોલ્વ કરી શકો અધરવાઇઝ ભૂલી જવાનું બીજું કઈ ઓપ્શન નથી હાલો ડી એફ એચ આઈ જે જો નંબર નો ખબર હોય તો ઈઝી એક રીત તમને આ પહેલાના વિડીયોમાં રીઝનિંગ નો પહેલાનો જે કોડિંગ ડીકોડિંગ નો વિડીયો હતો એમાં મેં તમને કીધું હતું ઈ જો તે બોલો 5 10 15 20 અને 25 ડન ચાલો ડી કેટલામો ચોથો ડી ઈ એફ એટલે આ છઠ્ઠો થઈ ગયો ઓકે એચ જી એચ G7 ABCD EF GH G7 હોય તો આ 8 હોય G7 મીટિંગ આવે ને G7 ની યાદ રાખી લ્યો ઓકે એચ પછી આઈ તરત આવે 9 જે કેટલામો જે તો કે આઈ રહ્યો જે 10મો જો 4 6 8 9 10 રાઈટ થઈ 3-4 ક્વેશ્ચન પેલામાં વયા જાવ 4 6 8 9 10 વિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા તો ખરા જ પણ એના આલ્ફાબેટ લીધા છે સમજાણું કન્ફ્યુઝન કરવા માટે આ વસ્તુ આવી શકે ધ્યાન રાખજો વિભાજ્ય સંખ્યા 4 6 8 10 10 પછી કોણ આવે 11 આવે નો આવે અવિભાજ્ય વાલા 12 આવે તો કે 12 આવે હો હાલો 12મો અક્ષર નથી ખબર પણ જે એટલે 10મો ABCD EF GH I J કે અને L L L L L અહીંયા શું આવશે L ઓપ્શન માં છે ઓપ્શન બી આમાં કેટલાને એક પણ નહીં આપ્યું હોય તો એને વધારે ખૂટતું હોય એનો બિચારાનો મેળ ન પડતો એટલે એક પણ નહીં ઓપ્શન દાબીને આવતો રહી કે ઈ જોય તમને શું ખબર પડે અસલમાં ભાઈ તારો મેળ નથી પડતો બીજાનો તો પડી ગયો હે ને એનો ગોઠવાઈ ગયો એને તો કરવા દે છે કરવાનું છે તારો ઓપ્શનમાં નથી મેળ પડતો એટલે તે કર્યો સમજાણું કે નહીં વિભાજ્ય સંખ્યા એના પાછા મૂળાક્ષર સમજાઈ ગયું ચાલો શું કીધું છે જોઈએ એ બી બીડી સીએફ ડીએચ કઈક થાય શું આવશે કઈક આવશે જોઈએ શું આવે જો એ એટલે 1 બી એટલે 2 મતલબ 1 નો વધારો આમાં સી મૂક્યો અહીંયા જો અહીંયા કાઈ વધારો નથી કર્યું વચ્ચે કાઈ વધાર્યું નથી ઓકે બી અને એ ને બી ની વચ્ચે કાઈ ન આવે બે જણા ઉભા હોય એટલે તારી મારી વચ્ચે કોક છે ઓલો ભટકી જાય કે કોક ઊભું હોય છે એટલે આને જેવું થાય એટલે કોઈ નથી એમ ટૂંકમાં ઓકે આની વચ્ચે એક સી વયો ગયો એટલે કે એક પછી સી ડી ઈ એફ બે નો વધારો હાલો બે ના વધ્યા પછી તો કે ડી ઓકે એબીસીડી ઈ એફ જી એચ 3 એકેય નહીં 1 2 અહીંયા વચ્ચે 3 તો હવે 4 નો ગેપ ગોતવાનો કે નહીં ગોતી લ્યો જૂનું થઈ ગયું હાલો ઈ થી આ તો રિવર્સ ગયો અમે તો સીધું જોઈએ ચાલો કેટલા મૂકવાના 4 મૂકવાના કેટલા 4 મૂકવાના હે મેળ જ નથી પડતો લ્યો ઓપ્શન માં નથી ભેગું થતું થાય ઓપ્શન માં ભેગું લ્યો જોઈ કાઈ નથી થતું શું કરશો આ પ્રિન્ટ મિસ્ટેક ઓપ્શન માં નથી જો શું થાય કઈક નવું વિચારો અહીંયા કઈક નવું વિચારો નવું શું વિચારશો અક્ષરના નંબર આપો જોઈએ 2 અહીંયા 2 આ થાય 4 હવે સી એટલે 3 એફ એટલે ABCD અને EF એટલે 6 પછી ડી એટલે 4 અને મેં હમણાં કીધું એમ GH એટલે G7 તો H
8 રેડી આવડે હું 12 નો ઘડિયો હા જોજો ઈ જ છે 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60 60 થયું ને મેળ પડે જ નો હું પડે ગોઠવવાનું ગમે એમ કરીને ચાલો છઠ્ઠો અક્ષર કયો આવે એબીસીડી ઈ એટલે પાંચમો તો એફ એટલે છઠ્ઠો એ 0 માં અક્ષર કયો આવે નો આવે તો રાખી દ્યો ને ભાઈ એફ ને કહેવાનું તું વાંધો રે એકલો એને બિચારા બધાની જોડી બની ગઈ એકલો રહ્યો કાઈ વાંધો નહીં રાખી દ્યો આપણે જવાબ થી મતલબ આપણો જવાબ શું આવશે એફ સમજાણું આનો કાઈ કામ નથી એફ સમજાઈ ગયું 12 એકા 12 જો અહીંયા 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 તો ઓબ્વિયસલી શું આવે 12 12 પંચા 60 આવી ગયું ચાલો નેક્સ્ટ ટ્રાય કરીએ ચાલો 10મું શું કીધું છે એફ એસ ક્યુ એન કે જી ઈ ખાલી જગ્યા જો લે પાછળથી મિત્રો આવે ને તો પેલા તો એબીસીડી આવડવી જોઈએ નક્કર નકામું ચાલો એક સ્લાઇડ આપણે એડ કરીને એબીસીડી પેલા આપડી લઈ લઈએ આપણે જે કરી છે આવી ગઈ લ્યો ચાલો ડબલ્યુ કીધું તો ડબલ્યુ એટલે કેટલા ઉપર છે 23 ઉપર એની પેલા શું હતું આમ જવાનું છે કેમ આમ હાલો છો બેન ચાલો ડબલ્યુ ની પેલા એસ હતો પછી ક્યુ છે ડબલ્યુ ની પેલા એસ એટલે 19 એટલે 23 19 એની પેલા ક્યુ એટલે 17 પછી શું જો તો એટલે અહીંયા કેટલા થાય તો કે 23 અહીંયા 19 અહીંયા 17 13 કે એટલે 11 જી એટલે 7 ઈ એટલે 5 એલા ભાઈ આખી એબીસીડી આવી ગઈ આમાં તો 23 19 17 13 7 5 જોજો શું છે આ જોતા જ ખબર પડી જાય અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા 23 19 17 13 11 7 5 5 ની પેલા 4 આવે નો આવે 3 આવે 3 આવ્યો ત્રીજો એબીસીડી નો અક્ષર એટલે સી ઊંધેથી અવિભાજ્ય સંખ્યા હવરેથી તો આખું ગામ પૂછે આપણે ઊંધેથી લીધી 3 5 7 9 3 5 7 11 13 17 19 ને 23 સમજાઈ જાય ચાલો આ તો સહેલી જ હતી કઈ વાંધો ન આવ્યો મજા આવી ગલગલિયા થયા હવે ગલગલિયા કરો લ્યો આમાં ઈ જ છે એક્સ વાય એક્સ વી ટી એક્સ કેટલા ઉપર હોય એક્સ કેટલા ઉપર હોય જોયો અહીંયા એક્સ કેટલા ઉપર છે જો જોઈ 24 ઉપર પછી વી કેટલા ઉપર 22 ઉપર ટી કેટલા ઉપર 20 ઉપર જોજો 24 22 20 શું આવશે 18 જોજો આર છે ઓપ્શન માં તો કયા લ્યો લેતા જાવ એ જ નહીં હવે શું કરશો પ્રિન્ટ મિસ નથી કેટલા ઉપર આ તો જોજો 24 22 20 XVT 24 22 20 ચાલો સોલ્વ કરવાનો ટ્રાય કરો જોઈ શું થતું હોય છે 24 22 20 આગળ લ્યો તો 18 આવે 18 તો આર આવે ઓપ્શન માં જ નથી હવે હું ટ્રાય કરશો જોજો આમાં જોવો જોઈએ ઊંધેથી ટ્રાય કરો 3 5 7 બોલો બોલો શું એકી સંખ્યા તોય ન આવે આ રહો જો ઓપ્શન માં જ નથી મારા વાલા શું કરશો કઈક તો કરવું પડે નકર ગોઠવાય નહીં 3 5 7 અવિભાજ્ય સંખ્યા શું આવશે ડાયરેક્ટ 11 હા 7 પછી ડાયરેક્ટ 11 શું આવે પી જોજો પી એમાં છે કાઢી નાખાય ચાલો એમાં જોજો પી છે ઓ તો કર નાખો જવાબ આવી ગયો જો 3 5 7 ઊંધેથી
અવિભાજ્ય. ઊંધેથી એટલે એબીસીડી માં ઊંધેથી આવે ને. ઝેડ એટલે 1, વાય એટલે 2, એક્સ એટલે 3, વી એટલે 5, ટી એટલે 7. તો હવે કયો આવે તો કે 11 અવિભાજ્ય છે ને. તો જોવો જોઈએ 11 એટલે તો કે ઊંધેથી જોવા જાવ એટલે આપણે જોયું કે પી આવી ગયો. સમજાણું? એ રીતે ઈઝી. અઘરું તો હોય નહીં. ચાલો બોલો બી. 2 બોલો 4 બોલો એફ એટલે 5. હા હવે શું કરશો? 2 4 ઈ ડી ઈ એફ એટલે 6. 6 આવશે ને. હાલો 6 2 4 6 હે 8 આવશે. 8 8મો અક્ષર એ. ચાલો જવાબ નો આવે પાછળ તો જોવ. 10મો અક્ષર શું આવે? ઓલું ઈ જોતી યાદ કરો આપણું. 10મો અક્ષર તો જે આવે 5 10 જે આવે લ્યો. જે તો હે જ નહીં. શું કરશો હવે? શું કરશો? કઈક કરો. વિચારો વિચારો વિચારો. એચ નો આવે. ઓકે ફોર્મ માં આવી જાય. હા ભાઈ 90 માંથી 9 થાય એચ કરો તો એ આપણે જ કરવાનું. ચાલો ધ્યાન આપો આમાં. 2 4 એફ એટલે 6 2 4 6 બેકી સંખ્યા વધે. બેકી સંખ્યાનો વધારો થાય છે. વચ્ચે જોઉં તો આમાં શું મૂકે તો કે આમાં સી મૂક્યો. અહીંયા શું મૂક્યો? એબીસીડી ને ઈ મૂક્યો. ઓકે હવે એક મૂકો તો પછી બેકી ઈ જ થાય. એ તો થતું નથી. હા અત્યાર સુધી શું હતું? અવિભાજ્ય હતી. વિભાજ્ય કરીને ટ્રાય કરો જોઈએ. 2 4 6 તો હવે વિભાજ્ય શું આવે? હા 8 જ આવે. આ તો હવે નહીં ને. લ્યો ભેગું થતું નથી. શું કરશો? ચાલો શું કરશો? 2 4 6 જોજો 2 ને 4 6 થાય કે નહીં એમ ટ્રાય એકવાર કરી લ્યો. 2 + 4 6 થાય કે નહીં? ફિબોનાકી સરવાળા વાળી ફિબોનાકી યાદ કરો. 4 6 હવે 4 અને 6 નો સરવાળો કરો જોઈએ. શું આવે? 10. 10 એટલે જે હા સર પેલા જે જ કેતા હતા અમે તો. 6 પછી 8. 8મો અક્ષર શું હોય? આપણે 8મો અક્ષર લેવાનો હતો ને. 8મો અક્ષર શું હોય? એબીસીડી પછી એફ જી એચ હતો. એચ આવતો તો ટીક તો કરી નાખ્યો તો સર. જે આવે 10 લેવાનો છે. ફિબોનાકી નો સરવાળો. હવે જોજો પાછળનું પેલા પ્રૂફ કરી લેવાનું કે એચ ખોટો પડે મેં જે ખોટો પડી શકે. ચાલો 16મો અક્ષર. 16મો અક્ષર 16મો અક્ષર થવો જોઈએ કારણ કે 6 અહીંયા આવ્યા 10 10 + 6 એટલે 16મો અક્ષર પી થાય. હવે 10 + 16 એટલે કે 26મો અક્ષર. 26મો અક્ષર ઝેડ થાય તો કે થાય. તો જવાબ સાચો. સમજાઈ ગયું? શું આવશે જવાબ? જે. કેવી રીતના ખબર પડી? આ શ્રેણી કેવી કહેવાય? ફિબોનાકી. સમજાઈ ગયું? ફિબોનાકી એમાં સરવાળો. ચાલો ઝેડ વાય એક્સ ઊંધેથી ચાલુ થયું. 26 25 વાય એક્સ એટલે 24 એમ થાય. ઊંધેથી આમ ચાલુ કરો જોઈએ. ઊંધેથી કરો તો 1 2 એક્સ એટલે કેટલા અક્ષર થાય? ત્રીજો અક્ષર. વી એટલે 5મો અક્ષર. હવે જો અત્યારે કેટલાય મગજ વાપરીને કરી નાખે કે અત્યારે ફિબોનાકી નો આયલું ને તો ફિબોનાકી જે કે હશે સાચા પડી જાય ક્યારેક ભગવાનની દયાથી. મિત્રો હારે હોય ને તો વાંધો ન આવે. 1 ને 2 3 3 ને 2 5 કરો. 5 અને 3 કેટલા થાય? 8 થાય. 5 અને 3 કેટલા થાય? 8. હવે અહીંયા જે અક્ષર આવશે ને 8મો આવશે. પણ કન્ડિશન શું? ઊંધેથી. અને પેલા લેક્ચરમાં મેં તમને એક વસ્તુ સમજાવી દીધી. ઊંધેથી જે આપણે એબીસીડી ગણવી હોય ત્યારે સાચો અક્ષર હોય એને કેટલામાંથી બાદ કરવાનો? 27 માંથી બાદ કરવાનો. તો આ 8મો છે. ઓકે 27 માંથી તમે 1 બાદ કરો તો 26 આવે. ઝેડ આવી ગયો. 27 માંથી તમે 8 ને બાદ કરો તો 19 આવે. હવરેથી 19મો અક્ષર કયો થાય? નથી આવડતું તો ઈ
જ્યોતિ 5 10 15 20 20મો ટી તો 20 ની એ ટી ની પહેલા શું આવે એસ આવે ને તો અહીંયા શું આવવું જોઈએ એસ આવવો જોઈએ ઓપ્શન માં છે તો કે આ છે સમજાઈ ગયું સાચો મને કે ના નો સાચો હોય કે દર વખતે કઈ ગાંઠિયો કરી નાખ દર વખતે થાય દરેક વખતે થાય એવું જરૂરી ન હોય ઓલું પેલા કેતા ને હું ડોહી દારિયા ખાય દર વખતે નો ખાય એના જેવું હોય દર વખતે પછી ખોટો જવાબ હોય એવું ન હોય ભરોસો રાખીને આગળ વધાય કેટલા ના લેક્ચર ભર્યા પછી શ્રેણી ઉપર ભરોસો ઉપડી જાય કે આમાં જવાબ બધા આપ્યો શું કરવાનું જવાબ લઈ આવવાનો સાચો ગણીને બીજો કોઈ ઓપ્શન નથી એના આટલું 2-3 વાર વિડીયો રિવાઇઝ કરવાનો ઓકે તો જ ભેગું થાય ને ચાલો પાછું આવ્યું ચાલો આર એન કહેવાય ઓલું તો સારું હતું એ થી ચાલુ હતું કાં તો જેડ થી ચાલુ હતું આમ વચ્ચે જ ચાલુ હતું શું કરો કઈ કહો બીજો કોઈ ઓપ્શન નથી તમારા આગળ નંબર આપવા જઈએ તો ચાલો હમણાં જોયું હતું 18 14 11 9 2 વૈધા 3 વૈધા 4 વૈધા તો હવે 9 માં એક વધવો જોઈએ મતલબ એક નાખો એટલે કે 8મો ચાલો 8મો અક્ષર કયો આવે જી એબીસીડી એફ જી એચ 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 આવી ગયો ઈઝી જતો આમાં કઈ અઘરું તો હતું નહીં ઓકે 18 લાઈનમાં વૈધા અથવા તો બીજા કોઈ શું વિચારે કે આની વચ્ચે નાની વચ્ચે કેટલા મૂળાક્ષર જાય છે એમ વિચારો એમ હાલે એબીસીડી એફ જી એચ આઈ પછી જે મૂકીને કે પછી એલ અને એમ મૂક્યા પછી એન ઓ પી અને ક્યુ મૂકીને આર જો અહીંયા એક મૂક્યો અહીંયા બે મૂક્યા અહીંયા ત્રણ મૂક્યા અહીંયા કાંઈ નહીં મૂક્યું કાંઈ ન મૂક્યું તો આઈ ની પહેલા કોણ આવે એચ આવે તોય જવાબ આવી જાય સમજાણું બે રીતના અક્ષર જોઈન કરો એટલે કે મૂળાક્ષર જોઈન કરો તોય થઈ જાય અને અંક જોઈન કરો તોય થઈ જાય ચાલો એના પછી જોવો એટલે 15માં શું કીધું છે એ બેબે બીસીએફ સીડીએલ ડીએડીટી કઈક થાય હા બે માં મજા આવે એ બી બીસી સીડી ડી પાછળનો અક્ષર કઈક કરાવે જોઈએ શું કરાવે જોઈ હે બીબી અહીંયા તો સીસી આવવું જોઈએ આવતું જ નથી સીસી હા આવી જોઈએ પાવતી નથી ચાલો નંબર આપીને જોઈએ 1 2 તો અહીંયા 2 હાલો 122 આમ કઈક વિચારી કઈક થાય છે એવું વિચારીએ આપણે 2 3 એફ એટલે કેટલા ઉપર આવે ડી ઈ ને એફ એટલે 6 નંબર ઉપર આવે હાલો 3 આ 4 ઉપર એલ કેટલા ઉપર આવે ઈ જ્યોતિ યાદ કરવાનું આપણે તો ઈ જ્યોતિ જોવાનું છે એલ એટલે જે કેએલ કેએલ એટલે 12 ઉપર આવે હાલો આ કેટલા ઉપર આવે 4 ઉપર આ કેટલા ઉપર આવે 5 ઉપર તો ટી કેટલા ઉપર આવશે ટી આવશે આવી ગયો 5 10 15 20 20 ઉપર એ જો કઈક લાઈટું થાવી જોઈએ અંદર હા મંગળવારની રાતે લાઈટ લપ છબાછપ થાય એવી લાઈટું થાવી જોઈએ આ બે ને પ્લસ કરો પ્લસ કરે ભેગું નથી થતું ચાલો 1 2 ને 2 થાય ગુણાકાર કરો તો 1 2 2 આવ્યું 2 તેરી 6 3 ચોક 12 4 પંચા 20 એ તો અહીંયા શું આવશે ગોતો એવો ઓપ્શન ગોતી લ્યો હવ નું ઓપ્શન માં ચાલો ઈ એટલે 5 એફ એટલે 6 6 પંચા તો 30 આવે 30 તો એબીસીડી અક્ષર જ ન હોય વયો જા જોઈએ જ નહીં તું ચાલો 5 અને 6 6 પંચા 30 તો 4 ભેગું જ નહીં થતું હાલો ઈ એટલે 5 6 એમ એટલે તો 13 થાય મેળ જ ન પડે અમુક એવા હોય હો જગ્યા જઈ હોય પણ ભેગું જ ન થતું હોય તો એને કેવું પડે તું આ જીવન ઉપર જિંદગી ઉપર તારી જિંદગી આ પૃથ્વી પર બોજ છે આ એના જેવો પ્રશ્ન જવાબ આવશે એક પણ નહીં સમજાણું કે નહીં જો અહીંયા લાઈન માં આવેલું જાય એ બી બીસી સીડી ઈ ડીઈ પછી ઈ એફ આવવો જોઈએ પણ ઈ એટલે 5મો અને એફ એટલે 6થો ઘણા એમ વિચારે ઈ એફ તો બધામાં આવે છે તો ગમે તે ઓપ્શન ટીક કરી દો એવું તો હોય નહીં કે કોઈ નહોતા કારણ કે આમાં તો બેમાં મેળ પડે પણ ગુણાકાર તો જો મારા વાલા 6 પંચા 30 થાય અને 30મો અક્ષર એબીસીડી માં હોય નહીં હા કેટલા એવું વિચારે કે 26 પછી 27મો એ 28મો બી
29મો સી અને પછી ડી, પણ ડી વાળો છે. લ્યો આ જવાબ આવે, આ જવાબ આવી શકે પણ હોય તો આવે. ઓકે, આની અંદર કાં તો આ કરી દો કાં તો આ કરી દો, બે જવાબ આપણા સાચા પડે એટલે ગ્રેસિંગ મળે. પણ જ્યારે 30મો અક્ષર કઈ આવતો જ નથી ત્યારે આપણે એક પણ નહીં ઓપ્શન અત્યારે સિલેક્ટ કરેલો છે. હા, કેટલા એવું કે ડી આવે ખરા હો, 26 થી વધારે થાય તો આપણે જનરલી શું કરતા હોય કોડિંગ ડીકોડિંગ શ્રેણીમાં, કોડિંગ ડીકોડિંગમાં ખાસ એ પછી 27મો એ, બી અને સી અને ડી, ચોથો અક્ષર ડી લેતા હોય ને પાછો એ ઓપ્શનમાં છે હોય તો એ કરી નાખો તો વાંધો નહીં. આ સાચો પડે અને એક પણ નહીં એ સાચો પડે, કારણ કે 30મો અક્ષર નો હોય અને ઊંધેથી ચાલુ કરીએ તો ડી આવે. સાચા બે પડશે. સમજાણી મારી વસ્તુ? એટલે બે પ્રશ્ન તમારા સાચા પડવાને પાત્ર છે. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકલવ્ય એકેડમી ખાતે આપણી 2 બેન્ચની ભવ્ય સફળતા થઈ છે અને પછી આપણે ત્રીજી બેન્ચ શરૂ કરેલી છે. ઓકે, અને તેની અંદર રજીસ્ટર બને એટલું જલ્દી કરાવો. શું કામ? કારણ કે આપણે એક ક્લાસની અંદર લિમિટેડ સંખ્યા બેસાડી છે એટલે વહેલા પહેલાના ધોરણે મોકો મળશે. એટલે જલ્દી જ એકલવ્ય એકેડમીનો કોન્ટેક્ટ કરો. તમને બતાવી દો અહીંયા કોન્ટેક્ટ કરવા માટે કે નંબર તો આપો. નંબર આવી રહ્યા, લ્યો ગોતી લ્યો. નંબર ક્યાં ગયા તો ખાઈ ગયા. જો 93 13 32 90 94. આ આપણા નંબર છે, મોવડી વિસ્તારમાં આવેલી છે અને બને એટલું જલ્દી રજીસ્ટ્રેશન કરાવી દેજો. જો ખાખીનું સપનું હોય તો મળીએ છીએ આપણે ઓફલાઈન બેચ ની અંદર. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. હેલના ભાઈ આવ્યું, લ્યો. એ આમાં કઈક તો લોચો છે. શું લોચો છે? કાઈ લોચો નથી. લ્યો સી એ સી 3 મૂળાક્ષર અત્યાર સુધી શું હતું? સૌથી પહેલા ચાલુ કરી બધા મૂળાક્ષર આવ્યા, પછી તો કે વચ્ચે વચ્ચે ઘણા બધા આલ્ફાબેટ આવ્યા ને, એબીસીડી આવી. હવે ગઠિયો બે ભેગા આવ્યા. જોઈએ હવે ભેગા આવ્યા તો સોલ્વ કરીએ. ચાલો શું કીધું છે? સી એ સી 3 બી પછી સી પછી બી. લાઈનમાં સોલ્વ કરતા જઈએ. ચાલો 16 સી એટલે કેટલામો થાય? ચાલો એમ વિચારીએ. સી એ સી, સી બી. જોજો અહીંયા સી 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 તો અહીંયા સી જ આવશે, એ તો ફાઇનલ વાત છે. ડન એટલું. એ બી સી ડી તો અહીંયા શું આવશે? ઈ આવશે. એ ફાઇનલ થઈ ગયું. હવે સી એફ પછી આઈ ને એલ, ઈ હું કામ આવે? હા, પ્રશ્ન એટલે આવે તો આપણે જવાબ દેવાનો. હું કામ આવે પ્રશ્ન ન થવો જોઈએ. ઘણા કે તો સાહેબ જ ઊંધું કરાવે ને અમને ગોટે ચડાવે, પણ એમ જ હોય વાલા, તો જ આવડે. હાલો, તો હવે અહીંયા સી કેવી રીતના આવ્યો એને જોઈએ આપણે. નંબર આપીને એકવાર ટ્રાય કરીએ, કારણ કે આમાં પાછા નંબર આવી ગયા. તો સી એટલે 3 અને એ એટલે 1. સી એટલે 3 એ આને ફટકું. હાલો 3 2 3 3 3 4. હાલો અહીંયા કરી નાખો 3 અને 5. એ તો ફાઇનલ છે. સરવાળો કરો તો 4 થાય તો ડી નો ડી આવે, સી નો આવે. એટલે હાલો તો 3 એકા 3 એ ત્રીજો સી થાય તો કે આ થાય. એની બાજુ 3 હુકામ આવ્યું પછી જોઈએ આપણે. 3 દુ 6, છઠ્ઠો એક થાય. હા થાય હો. અહીંયા જે જવાબ આવે એનો મૂળાક્ષર એ લીધો છે અને પાછો એને આંકડો લીધો છે. સમજાણું? 3 દુ 6, છઠ્ઠો એફ એ થાય અને 6 ને પોતાની લીધા છે. હાલો 3 તેરી 9 તો 9મો આઈ થાય અને 9 ને પોતાની લીધા છે. 3 ચોક 12, 12મો એલ થાય અને એ લીધા છે. ચાલો 3 પંચા 15, 15મો કયો અક્ષર થાય? તો આપણે તો તમે શું વિચારશો? ઈ જતે 15મો અક્ષર એટલે ઓ 15. જેટલો અક્ષર આવ્યો આ બે નો ગુણાકાર કરતા આપને 15 મળ્યો તો ઓ લીધો ને એને જ પાછો આકડા સ્વરૂપે લખ્યો. CEO 15, CEO 15 મળી ગયો જવાબ. ઇઝીલી મળી જાય. ઓકે, ચાલો D8 D24M F. આ શું હે? કઈક હે. શું હે? જોવો જોઈએ તમને શું ખબર પડે. તો વિચાર્યું કઈ હવે કઈ વિચાર આવે હે? જો જોઈ હવે કેટલા શું કરે ખબર? B D F 8 તેરી 24, 24 દુ 48, 48 એકા 48, 80 ક્યાંથી? વલ્યો લેતા
ઓકે, અમારા આશીષભાઈ આ સોલ્વ કર્યું હો, કેમેરામેને કે આવી રીતના કે સર થતું હોય છે, પણ એમ થતું હોય તો આ થોડી મૂકવાની હોય આપણે. ચાલો કરવાની ટ્રાય કરીએ. બી એટલે 2, ડી એટલે 4, એફ એટલે 6, એચ એટલે 8. તો અહીંયા હે ને જો 2 4 6 8 એટલી ખબર પડી જાય કે આમાં 10મો અક્ષર આવતો હોય. એ 10મો કોણ આવે? એ જે આવે. ચાલો ઓપ્શન માં જો જે ટીક કરો. બધાયમાં જે લ્યો કરો ટીક, લેતા જાવ. પછી જે પછી હાલો એલ તો 12મો ખબર જ છે, એટલે જે તો આવશે એ તો કન્ફર્મ. નકર એ કન્ફર્મ જ હોય મારે વાલા, બધાયમાં જે છે. સમજાઈ ગયું? જોવાનું તો અહીંયા છે. હા જોજો. એવા 8 કેવી રીતના આવ્યા, 24 કેવી રીતના આવ્યા, 48 કેવી રીતના આવ્યા, 80 કેવી રીતના આવ્યા, કેવી રીતના આવ્યા, કરો કઈક. સમજાઈ ગયું? ચાલો કઈક કરીએ. જોજો 4 2 8. અંદરો અંદર નો ગોઠવું, એને તો કઈક બીજા જ ગોઠવવા ગયા. આ બે નું ગોઠવાણું ને આનું ઘર ભરાણું એવું થયું. આમાં એવું થયું કે ભાઈ સમજાણું કે નહીં? આ બે નું હવે આનું નાનું કરો છો. 6 ચોક 24. એ આવ્યા ખરા હો. અહીંયા શું દેખાય છે? ત્યાં હતું ને કઈક લોચા વાળું હતું, ચેકી નાખ્યું. ઓકે ચાલો 8 છક 48. હા રેડી. 8 10 80. 10 12 120. જે 120 છે ક્યાંય આઈ રહ્યો. એ જ આપણો જવાબ છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું આશીષ? આમ સોલ્વ કરવાનું. નેક્સ્ટ જો નેક્સ્ટ. ચાલો તો 18મો પ્રશ્ન. ખોટો નંબર ને ફાઇન્ડ કરવાનો હે. ખોટો કેવો આમાં છે? આવો જોઈએ હવે કેવો ખોટો હોય તો. 0.5. મને ઈ કહો તો 0.5 હોય તો એને 0.5 કહેવાય? અસલમાં 0.5 એટલે શું થાય ખબર હે? આને 0.5 કહેવાય હો. આ હોય ને એની પાછળ મીંડું આવે એટલે 0.50 કહેવાય. સમજાણું? એટલે આ રહ્યું નહીં 0.5 ને શું એ 0.50 છે, એટલે એ એક ભૂલ ન કરતા. એ 0.5 થી ડાયરેક્ટ 0.67 હો. ડાયરેક્ટ નથી, 17 નો જ વધારો હોય. 17 નો જો અહીંયા જો વધારો કરો તો 0.17 નો વધારો, અહીંયા વધારો કરો તો 0.75 એટલે 5 ને અહીંયા 3 એટલે 8 નો વધારો. અહીંયા અચાનક 5 નો વધારો. 17 ને 8 ને 5 ને ક્યાંય મેળ પડતો હોય એવું લાગતું નથી. અને આપણે કોને ગોતવાનો છે? તો આપણે ગોતવાનો છે જે ખોટો માણસ છે એને. જોજો હવે આને હે ને તમે આપણે અપૂર્ણાંકમાં રાખીને જોઈ તો આને શું કહેવાય? 1/2 કહેવાય. 5 0.5 એટલે 1/2. 0.67 એટલે થાય 1/3 તમે 3 કરો ને તો એને કહેવાય 0.33. ઓકે તો હવે 2/3 કરશો ને તો એને કહેવાય 0.67. ગણીને જોઈ લેજો. 2/3 કરીને જોજો એટલે તમને જવાબ મળી જાય. પછી તો 75 એટલે 1/4 ભાગ ને એમાં 3 આવી ગયા એટલે કુલ ભાગ ચોથો અને 3 આવી ગયા. એ વસ્તુ જોવો તો શું જોવું? હા 1 2 3. તો હવે 4/2 3 4 5 આવે. હા 4/5 ટોટલ 5 એટલે 100 એ 100 એટલે 1 પૂરો. એનો ચોથો ભાગ એટલે 20 કરીને 20 20 20 ના 5 ભાગ થઈ ગયા. તો 20 4 વાર આવી ગયા એટલે 80 થઈ ગયા. અને પાંચમો એક બાકી. તો હવે અહીંયા શું આવવું જોઈએ? તો કે 5/6. 5/6 ફટાફટ એને ભાગાકાર કરી લેવી. ઓકે 1 0 પોઈન્ટ લેવો પડે. હાલો 6 6 35 6 36 6 7 42 6 8 48 અને વૈધા 2 1 0 લઈ લ્યો. 6 તેરી 18. હવે આગળ નો કરાય, બે સંખ્યા છે. અહીંયા આવવા કેટલા જોઈએ? 83. અહીંયા આવવા જોઈએ 83 પણ આવ્યા કેટલા? 93 આવ્યા. ખોટા કેવાય. કેવા ખોટા? રગે રગે ખોટા કેવાય આને હો. તો જવાબ ખોટો મળી ગયો. ખોટો મળી ગયો. કોણ હતો? 0.93 ખોટો હતો. કેટલાય હું વિચારતો ખબર કે આમ ઓપ્શન માંથી કે આ 3 માંથી ગમે જેટલી ઉપર શ્રેણી હોય ગમે તે એક જ ઓપ્શન માં હોય તો ઈ જ આવે ને. પણ એવું ન હોય. આઈડિયા જો 0.67 0.80 0.75 એ લોકો સમજીને જ પેપર બનાવતા. એટલે કે જાજો મગજ નહીં હલાવવાનો. આપણે જવાબના સોલ્યુશન તરફ મગજ હલાવવાનો રે.
સમજાઈ ગયું? અહીંયા આવવા કેટલા જોઈએ? આવવા જોઈએ કેટલા? આટલા, એટલે કે 0.83. આવ્યા કેટલા? 93, એટલે 93 ને કાઢો, આવી જાવ 83. ચાલો નેક્સ્ટ. એ જેમ 14, ઈ જેમ 18, ઈ એટલે કેતા ને અમારા ઈ, આ ઈ નહીં, આલ્ફાબેટ નો. આઈ 22, ઓ 15, એ ઓ 15 આવ્યું, ઓ તો અસલમાં 15 ઉપર આવ્યું, ઈ આવ્યું, લ્યો. ક્યુ 8, સોરી યુ 8. ડન. જોઈ શું હે? એ 1 નંબર ઉપર, ઈ 5 નંબર ઉપર, આઈ ABCD EF G H I H એટલે 8, I J એટલે કે 9મો નંબર, O એટલે તો 15 અને Q કેટલા ઉપર આવશે? તો કે Q આવશે આપણે ઈ જ્યોતિમાં જોઈએ તો T ABCD EF G H I એટલે Q R S T, T પછી U આવે તો 21 ઉપર આવશે. અહીંયા તો 8 છે, 15 છે. હવે શું કરવું ભાઈ? નંબરે કોઈ બેસતા નથી, બેસતા ને કોઈ નંબર નથી બેસતા, લ્યો. 15, 6, 21, એકોઈમાં મેળ પડતો નથી. તો હાલો કઈ બીજું વિચારો. એ ક્યારના સર કરે? વિચારો વિચારો વિચારો, કેટલું વિચારવું? જવાબ આવી જાય એટલું વિચારો, એનાથી વધારે વિચારવાનું જ નથી આપણે. ચાલો, એ 1 નંબર ઉપર આવે તો આ 14 કેવી રીતે? એક વસ્તુ જોવો તો તમને બતાવું. આવી ગઈ આપણી ABCD. ઓકે, આમ ટક કરી ભેગી આવી જાય. એ 26 અને 1 ભેગું નતો, પણ જો 14. સમજાણી એક વસ્તુ સમજાણી શું? તો કે એ નો વિરોધી, શરૂઆતનો વિડિયો, શરૂઆતમાં મેં કીધું વિરોધી એ નો વિરોધી n, અને n કેટલા ઉપર? તો કે હવડેથી ચાલુ કરો ABCD એટલે 14મા નંબર પર. સમજાણું? વિરોધી. તો આમાંથી ખોટો કયો? તો કે એ નો વિરોધી, પેલા તો જો A E I O U એટલે જે સ્વર આવે ને ABCD માં, ઈ જો A E I O U છે. એનો વિરોધી n થાય તો એનો 14, પછી ઈ ક્યાં વયું જાય છે? આગળ હતું. હા, ઈ નો વિરોધી 12 તો R, તો એનો આપણે 18 આપ્યો તો? હા આપ્યો તો ને. પછી I નો વિરોધી V એટલે 22 હતું, તો કે આ 22 છે જ, જોઈ લેજો. I 22, O 15 અને U 8. ઓ આઈ રહ્યો. O નો વિરોધી તો B થાય, તો 2 આવવો જોઈએ. સમજાણું? O એ તો પોતાનો જ ઉપાડી લીધો નંબર. અરે તારો નથી લેવાનો ભાઈ, આપણે તો વિરોધીનો નંબર લેવાનો છે. સમજાણું? તો 15 ખોટા પડે. કેવા ખોટા? રગે ખોટા. ક્યાં 2 ને ક્યાં 15? ઈ તો જોવો. પછી એના પછી U નો વિરોધી કોણ? તો કે 8. U 8 હતા ને? U 8 હતા, તો આ ઈ સાચો. ખોટો કોણ? અમારો O. ઈ અમારો ખોટો નંબર છે. ક્યાં વયું જાય છે? આઈ રહ્યું. હા, O રહ્યો ઈ 15. O 15 ખોટો છે. કેમ ગયો ઓપ્શન માં? આઈ રહ્યો. સમજાણું કેવી રીતના? A E I O U અને એમાંય તમારે સ્વરના વિરોધી અક્ષરનો પાછો નંબર લેવાનો. વિરોધી અક્ષર એ નહીં, એનો નંબર કેટલામો છે ઈ. જો ફરતી આપણે શ્રેણી લીધી છે, કારણ કે આવી શ્રેણી હવે પૂછાવાની પૂરી શક્યતા છે. ઓકે, હવે તમે ક્યાંય જોઈ નહીં હોય. એ બધી શ્રેણી છે. ચાલો, આને પેલા તો કેવો અપૂર્ણાંક કહેવાય? તો કે આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. તો પેલા આપણે અપૂર્ણાંકના પ્રકાર ખબર હોવી જોઈએ. અપૂર્ણાંકના ટોટલ મિત્રો 3 પ્રકાર છે. કેટલા? 3. કયા? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પછી આવે મિશ્ર અપૂર્ણાંક. આ ત્રણેય અપૂર્ણાંક છે એ અપૂર્ણાંકના પ્રકાર છે, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. હવે આને ઓળખવા કેવી રીતના? હા, મિશ્ર આવે તો ઓળખાઈ જાય. ઓકે, જે વચ્ચે લટકાણો હોય 2 ઉપર નીચે હોય એને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. સમજાણું? એ તો સમજી જાય. શુદ્ધ અશુદ્ધ ને કેવી રીતના ઓળખવા? ઓકે, એક વાત કહીને તમને સમજાવી દઉં. ચાલો,
આપણું ઘર હોય, 2 માળનું ઘર હોય. ઓકે, 2 માળના ઘરની અંદર આપણા દાદા દાદી હોય અને આપણે હોય, માનો કે. તો 2 માળના ઘરની અંદર આપણા દાદા દાદીને આપણે ક્યાં રાખશું? એ મને કહો તો. ઉપરના ફ્લોરે કે નીચેના ફ્લોરે? ગ્રાઉન્ડ ફ્લોરે કે પેલા ફ્લોર ઉપર હોય ત્યાં રાખીએ? ક્યાં રાખશું? નીચેના ફ્લોરે રખાય. શું કામે? કારણ કે એના ભાઈ હાલવા ચાલવામાં પ્રોબ્લેમ થાય, સીડી ઉતરવામાં પ્રોબ્લેમ થાય. ઓકે, પ્રેક્ટિકલ વિચારો તો થાય ને, ઓબ્વિયસ વાત છે. તો મોટી ઉંમરના આપણે નીચે રાખીએ, નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહ્યો, અમે 100 વાર ઉતર ચડ કરશું, અમને કઈ થશે નહીં. તો નીચેની આપણે રાખીએ, માનો કે અત્યારે અહીંયા 5/3 અને 3/5. ઓકે, આવી રીતના આપણે અપૂર્ણાંક લઈએ. તો આમાંથી શુદ્ધ કયું ને અશુદ્ધ કયું? અહીંયા લખી નાખીએ. તો આપણે નીચેના ફ્લોર ઉપર દાદા દાદીને રાખીએ તો એ સારી વાત કહેવાય, સારું કહેવાય ને. અમે ઉપર રહી લેવું. તો નીચેના ફ્લોર ઉપર દાદા દાદી મોટી ઉંમરના, તો મોટી સંખ્યા નીચે એટલે કે છેદમાં, નાની સંખ્યા અંશમાં. આપણે નાના હોય, આપણે ઉપર રહી તો આપણે કઈ ફેર ન પડે. તો આ સારી બાબત કહેવાય. તો સારી બાબતને આપણે શુદ્ધ કહી શકીએ. સમજાણું? હવે એક જગ્યા કોઈ ગુંજાવ હોય, અમે તો નીચે જ રહું, દાદા દાદી ભલે ઉપર રહે, ખરાબ વાત કહેવાય ભાઈ. એટલે કે અંશમાં મોટી સંખ્યા, છેદમાં નાની સંખ્યા. તો આ કેવું કહેવાય? અશુદ્ધ કહેવાય. સમજાઈ ગયું? શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. મિશ્રમાં તેમને વર્તાઈ જાય. ઓકે, તો આ બે વસ્તુ છે એ એકવાર રિપીટ કરીને જોઈ લેજો જો ન સમજાણું હોય તો. ચાલો ડન. સોલ્વ કરીએ હવે. જો મિશ્ર અપૂર્ણાંક ને સોલ્વ કેવી રીતના કરો? એક વસ્તુ મારી હારે બોલો. છેદનો ગુણાકાર, અંશનો સરવાળો. શું કરવાનું? છેદનો ગુણાકાર, અંશનો સરવાળો. ચાલો બોલો. છેદનો ગુણાકાર, છેદનો ગુણાકાર કેની હારે છે? પૂર્ણાંક સંખ્યાને વચ્ચે કેવી રીતના? 3 પૂર્ણાંક 2/6, 4 પૂર્ણાંક 2/7. ઓકે, તો છેદનો ગુણાકાર કોની હારે? તો કે પૂર્ણાંક સંખ્યા 6 તેરી 18. અંશનો સરવાળો 18 ને 2 20 અને છેદ ને પાછો એમને 20 છેદમાં 6/6. ડન. ચાલો 7 ચોક 28, 28 ને 2 30 છેદમાં 7/7. 8 દુ 16, 8 દુ 16, 16 ને 4 20, 20 ના છેદમાં 8. ડન. નેક્સ્ટ 9 તેરી 27, 27 ને 3 30 છેદમાં 9 ના 9. આવી ગયા. 10 ચોક 40. જો શું વધે છે? જો ઘટે, ઉપર ઘટે છે 20 30 20 એટલે એકાંકી થાય તો 20. તો હવે 20 જ આવો. 10 ચોક 40, 40 પ્લસ 0 40 છેદમાં 10 ના 10, 40 ના છેદમાં 10. અહીંયા 20 તો અહીંયા કેટલા આવવા જોઈએ? 20 આવવા જોઈએ. આવ્યા? નો આવ્યા, નો આવ્યા, નો આવ્યા. ખોટો 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 પડે. નો સમજાણો તો એકવાર રિપીટ કરી લેજો મિત્રો. તો ખોટો કોણ પડ્યો? તો કે 4 પૂર્ણાંક 0 ના છેદમાં 10 ખોટો પડ્યો. કેમ ગયો? આઈ રહ્યો. જો હંતાઈ ગયો નીચે ખોટો પડ્યો એટલે. નેક્સ્ટ જોઈએ. 216 25 64 91. આમાંથી ખોટો શોધો લ્યો. જો જોતા ખબર પડે ભાઈ, કોકનો વર્ગ છે. ઓકે, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ, પછી 4 નો વર્ગ તો 16 થવો જોઈએ. 16 થાય ને? 4 નો વર્ગ તો 16 થવો જોઈએ. લ્યો આ 4 નો વર્ગ હાલો રાખો ને એમને, ભલે આ 16 આવશે. હાલો એને રાખજો. 5 નો વર્ગ, 6 નો વર્ગ તમે કરો તો 6 નો વર્ગ 36 થવો જોઈએ. એટલે 216 આપ્યો હે તમને. હા, તો મેળ નથી પડતો. 6 નો વર્ગ એ ન થાય. તો ચાલો કઈક બીજું જોઈએ. જો સંખ્યા આમ લાંબી જાય એટલે મેં તમને કીધું હતું શરૂઆતમાં યાદ કરો વર્ગ ઘન ગુણાકાર. છે તો કઈક ના વર્ગ અને ઘન જ છે ને. ચાલો આ જુઓ તો, આ જુઓ તો આ 216 શું હે? 216 શું હે? તો કે 6 નો ઘન છે. હાલો એ તો ફાઇનલ. પછી 25 શું હે? 25 કઈ નથી, 5 નો વર્ગ તો હે ને છે. 64 શું હે? 8 નો વર્ગ છે. પણ જો અહીંયા 6 5 તો અહીંયા 8 નો લખાય. હવે 4 નો શું થાય? 4 નો ઘન થાય. જો થાય કે નહીં? આ શું હે? તો કે 3 નો વર્ગ થાય 9. એક વસ્તુ સમજ્યા? ઘન વર્ગ ઘન
વર્ગ. તો હવે શું થવું જોઈએ? ઘન થવો જોઈએ. કોનો? 2 નો ઘન થવો જોઈએ. 2 નો ઘન કેટલો આવે? 8 આવે. આવ્યો કેટલો આવે? 4. એની પેલા 1 નો શું થવો જોઈએ? વર્ગ ઘન વર્ગ ઘન વર્ગ ઘન. તો અહીંયા 1 નો વર્ગ. 1 નો વર્ગ તો 1 જ થાય, રેડી જ છે. પણ 2 નો ઘન શું થવું જોઈએ? 8 થવો જોઈએ. એટલે 4 આવ્યો. 4 ઈ ખોટો છે. બિચારા કોક વર્ગ કોક ઘનની જગ્યાએ વર્ગ આવી ગયો, એટલે આપણો ઓપ્શન બનશે 4 ડી. સમજાઈ ગયું કે નહીં? હવે ખોટો ઓપ્શન શોધવાનો હતો. ચાલો આમાં શું જોવાનું છે? આમાં શું જોવાનું છે? 3 8 13 3 -7 13 17. ચાલો શું જોવાનું વિચારો? ચાલો કઈ વિચાર આવે છે? કઈ વિચાર ન આવતો હોય તો આપણે કરીએ. વિચાર તો કરવો જ પડશે. ચાલો તફાવત જોઈએ પેલા, કારણ કે -7 આવે તો એકાંતરે હોઈ શકે. હાલો એકાંતર પેલા જોઈ લઈએ. એકાંતર તમે જુઓ તો 10 વૈધા પાછા 10 ઘટ્યા. જોવો જોઈએ 10 ઘટ્યા ને 13 માંથી 10 ના નો થાય, ભેગું જ નથી થતું. ઘણા બધા ઘટી જાય છે. કઈક બીજું કરીએ. એકને જોવો જોઈએ પેલા. ચાલો 5 વૈધા 8 ને 5 13 એટલે 5 વૈધા. પાછા શું થયું? આ 10 ઘટ્યા પાછા. ઓકે 3 -7 થયા એટલે બીજા 10 ઘટ્યા. 3 માંથી -10 કરો તો 7 થાય ને? -10 પછી જોવો જોઈએ પ્લસ. ઓકે 13 આવ્યા. +10 કરો તો 3 થઈ જાય. બીજા 10. ઓકે અહીંયા 20 નો વધારો થયો. પાછા 17 13 પછી 17 પછી 5 આવ્યા પાછા. કઈક લોચા વાળું છે. જોજો હજી વિચારો જોઈએ શું થાય. વિચારો જોઈએ. આપણે આમાં ખોટો નંબર જ ફાઇન્ડ કરવાનો હોય ને? હા ખોટો નંબર જ છે. હાલો હા રેડી. 5 5 10 10 20 20 જો 5 પ્લસ 10 10 માઇનસ 20 20 પ્લસ થવા જોઈએ. 33 માં પ્લસ 20 કરો તો 33 માં પ્લસ 20 કરો એટલે 23 ને 13 માં સોરી 13 માં પ્લસ 20 કરો તો 33 થાય. આવ્યા કેટલા? 17. તો 17 મારે ખોટા પડે. હા 17 ખોટા પડશે. ઓકે ફરીથી સમજી લઈ. ફરીથી સમજી લઈ. ઓકે કન્ફ્યુઝન થયું હશે તમને. જો અહીંયા કેટલા વધ્યા? 5. ઓકે અહીંયા કેટલા વધ્યા? 5 વધ્યા. ઓકે હવે જો પાછા અહીંથી અહીંયા જાય ને તો -10 થયા. પાછા અહીંથી અહીંયા ગયા ને તો -10 થયા. 3 માંથી -10 કરો તો -7 આવશે. હવે પાછા અહીંથી અહીંયા ગયો ને તો +20 થયા. જો 2 વાર +5 પછી 2 વાર -10 તો 5 દુ 10 10 દુ 20 અને હવે પ્લસ માઇનસ તો અહીંયા પ્લસ થવા જોઈએ. 20 પ્લસ થવા જોઈએ. તો 13 માં +20 કરો તો 33 આવવા જોઈએ. પણ એની જગ્યાએ આવ્યા કેટલા? 17. મતલબ 17 છે એ ખોટો આન્સર છે. તો આપણો જવાબ શું બનશે? 17, કારણ કે ઈ ખોટો છે. ચાલો શું આવ્યું આ જો તો. જોયું ને ઓલું જોડિયું બનાવવાની. જોડિયું કોની? આની હો, ઓલી જોડી નહીં. હવે એમ ડી પછી કઈક છે બ્લેન્ક છે. તઈ પાછો એમ પાછો ડી એમ કઈક થાય છે. ચાલો જોવો તો અહીંયા હે ને તમારે શું કરવાનું? આવો પ્રશ્ન આવે ત્યારે આપણે શું કરવાનું? તો કે આમાં તમારે એક એક મૂકીને ટ્રાય કરવાની. જો હું અહીંયા એમ મૂકું ઓકે તો એમ ડી એમ 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 થાય. એમ એમ પાછો ભેગું ન થાય પણ અહીંયા એમ આવવો જોઈએ. એમ ડી એમ એમ હાલો થાય. એમ ડી એમ એમ આવશું પોસિબલ. જો આ 4 4 ની જોડી બની. એમ ડી એમ 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 ડી એમ 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 ડી એમ એમ એક જ વારમાં મેળ પડી ગયો. એ ગણાઈને હે ને કેટલી વાર ગોતે ને તોય મેળ પડતો ન હોય. પછી ઓપ્શન ઉપરથી જોવા દે. અને આમાં જો કાંઈ ભેગું ન થાય ને તો ઓપ્શન ઉપર તમે જોઈ શકો. જો અહીંયા માનો કે આ ડી. ઓકે અહીંયા ડી મૂકો જોઈએ. એમ ડી ડી એમ પાછા એમ ડી ડી એમ એમ થાય. એમ ડી 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 આવવો જોઈએ. લ્યો એમ આવે ગઠિયો વહી ગયો. આ તો ઓપ્શન આવે જ નહીં. ઓપ્શન ઉપરથી ટ્રાય બાકી આપણે જવાબ તો આવી જ ગયો. હવે અહીંયા એમ હાલો એમ મૂકી દો. એમ ડી ડી એમ પાછો એમ ડી ડી એમ 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 ડી એમ એમ આવે. હાલો પછી
એમ પછી પાછો ને ડી એમ 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 થતું હોય. હાલો એમ એમ પાછો ડી આવવો જોઈએ, ભલે આવતો નથી. પ્રેક્ટિકલી સોલ્વ કરજો. ઓકે, હવે આપણો જવાબ તો આવી રહ્યો એમ 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 પછી ડી એમ. ઓકે, આઈ નથી, આપણો જવાબ તો આ છે એમ 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 ડી એમ. ઓપ્શન બનશે આ. ડન છે. બહુ મસ્ત રીતે આપણે સેટ કરેલો છે પ્રશ્ન. ઓકે, આની જગ્યા પછી ગમે હવે એ કે આવે ને એક્સ વાય આવે ને આમાં એમ ડી આવ્યો ને. ચાલો તો 24મી આ શ્રેણી જે આવી ને એનો જો મતલબ શું થાય, અલ્પવિરામ પહેલા 6 પછી જો ટોટલ 12 જ અક્ષર હશે. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને આ બાજુ જેવું હોય ને એવું જ પાછું ઓલી બાજુ આવવું જોઈએ. એ એનો નિયમ છે. જો તો અહીંયા પેલા 1 તો અહીંયા પેલા 1 હાલો છે અલ્પવિરામ પછી, તો અહીંયા 2 તો અહીંયા કેટલા આવવા જોઈએ? 2 જ આવવા જોઈએ. 2 આવી ગયા. ચાલો અહીંયા 2 હવે અહીંયા ખબર નથી પણ અહીંયા તો ખબર છે ને 4 આવી ગયા. હવે અહીંયા 4 તો 1 2 4 1 2 4 તો હવે અહીંયા 4 તો અહીંયા કેટલા આવવા જોઈએ? 4 જ આવવા જોઈએ. અહીંયા 1 તો છેલ્લે 1 એની પેલા 2. એ જો 1 2 કા 4 4 2 કા 1 આવે ને? હા ઈ છે 1 2 કા 4 4 2 કા 1. જોયું આશીષ ગીત ઓલું માય નેમ ઇઝ લખન ઈ આવી ગયું. ચાલો નેક્સ્ટ એટલે 25મી લાસ્ટ. પાછું ઈ જ વસ્તુ આવી. ચાલો 9 4 પાછી ખાલી જગ્યા ખબર નથી પણ 9 પછી તો 4 આવશે. જો અહીંયા 9 પછી 4 આવ્યો તો અહીંયા 9 પછી શું આવે? 4. અને અહીંયા 4 પછી n આવ્યો તો અહીં 4 પછી શું આવશે? n આવશે. જો આગળમાં હું તમને આન્સર મેં આપ્યો કે નહીં? આન્સર તો જોઈ લ્યો. 2 4 2 2 4 એટલે 4 4 2 2 4. જો અહીંયા અસરમાં ખાલી જગ્યા હતી, અહીંયા આપણે 1 મૂક્યો. ઓકે, લાસ્ટમાં 1 હતો એટલે આપણે અહીંયા 1 મૂક્યો તો 2 4 આવજો. 4 2 2 4 2 આવે ના, ખોટો પડે. 4 2 2 4 અને 1 આવડો ઓપ્શન હતો. જો અહીંયા જે 4 રહ્યો એ આપણે 1 રહ્યો એ આપણે મૂક્યો છે. ઓકે ડન. ત્યાં ખાલી જગ્યા મૂકવાની બાકી હતી એટલે 1 મૂકી દીધો. ડન. તો આ રીતના 1 2 કા 4 4 2 કા 1. નેક્સ્ટ તો 9 પછી 9 પછી જો 9 પછી અહીંયા 4 છે તો આ 9 પછી 4 જ આવવો જોઈએ. તો આ 9 પછી શું આવવું જોઈએ? 4 જ આવવા જોઈએ અને પછી n જ આવવો જોઈએ. જો શ્રેણી બની ગઈ 94n 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 અહીં 94n તો અહીંયા શું ઘટે? 9 4 એટલે કે 94n. ચાલો ગોતો n4 વાળું પેલા n આવતો બધામાં આવે n4 આ વયો ગયો આ વયો ગયો. n49 એટલે કે n49 પછી 4 આવવો જોઈએ. પછી 4 પાછા 4 અહીંયા જો અહીંયા આવી ગયું પાછા 4 પછી n. ઓપ્શન બની ગયો આપણો બી ઓપ્શન. સમજાણું? શ્રેણી કેવી હતી? ગાભા કાઢી નાખી એવી હતી ને. હોય અને આવી જ પૂછા હે એટલે હવે ઓલી નાની નાની શ્રેણી આવે 5 વિધાન 6 વિધાન એવી સોલ્વ કરવાની બંધ કરી દેજો. પૂછાય એકાદ માર્ક ની પૂછાય આવડી જાય એની માં ખોટો ટાઈમ ન બગાડાય. આવી શ્રેણી હાથમાં લેવાની. નો સમજાણું હોય તો 2 વાર વિડીયોને રિપીટ કરીને જોજો અને પોતે હાથે સોલ્વ કરવાની ટ્રાય કરજો. તો મિત્રો આવી જ આપણે અલગ અલગ લેક્ચરોની મજાઓ માણતા રહેશું મહેનતની મોસમના આગળના બધા વિડીયોઝમાં. ઓકે, અને પાછળના વિડીયો જો તમે ન જોયા હોય તો આ શ્રેણી ચાલુ કરી દેજો મહેનતની મોસમની. આ 12મો વિડીયો છે. આની પહેલા 11 વિડીયો મુકાઈ ગયા છે અને હજી ઘણા વિડીયો આવશે. જોડાતા રહ્યો અમારી સાથે એકલવ્ય એકેડમી સાથે. મળીએ નેક્સ્ટ સેક્શનમાં. જય હિન્દ, જય ભારત.